નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના સાલ મુબારક, હેપી ન્યૂ યર. વિદ્યાર્થી મિત્રો, દિવાળીમાં ખૂબ મોજ કરીએ છીએ, ખૂબ જ આનંદ કર્યો છે. હવે આપણે આપણા ભણવા તરફ વલણ આપણે દાખવીએ અને પરીક્ષા પણ તમે ખૂબ જ સારી રીતે આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આજે ધોરણ 11 કોમર્સ, જેમાં પ્રકરણ નંબર 4 આપણે આજે ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 4 આપણો પુરવઠો છે, જેમ આપણે માંગ ભણી ગયા હતા. માંગ એ કોને લાગે વળગે છે? તો કે ગ્રાહક જે રીતે માંગ કરશે એ રીતે વેચનાર પોતાની વસ્તુ વેચતો હોય છે. એટલે કે માંગ જેમ વધારે છે તેમ એની કિંમત ઘટતી હોય છે, અથવા એનાથી ઊંધું કે કિંમત વધતી હોય ત્યારે માંગ ઘટતી હોય છે. પણ અહીં પુરવઠો એટલે કે વેચનારના સંદર્ભમાં આપણે આ વસ્તુ વિચારવાની આવશે કે વેચનાર શું વસ્તુ કરી શકે છે અને શું નથી કરી શકતો. વેચનાર છે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત વધતી હશે ને ત્યારે સતત એનો ભાવ વધારશે. તે શું કામ? તો કે એને વધારે નફો જોવે છે એટલા માટે. એટલે કે વેચનાર માટે પુરવઠો, સપ્લાય છે એ ખૂબ જ સારી વસ્તુ કહેવાય કે ભાઈ જ્યારે કિંમત ઘટે છે ત્યારે પોતાની વસ્તુ છે એ ઓછી વેચશે, અને જ્યારે કિંમત વધતી હશે ત્યારે વસ્તુ વધારે વેચવા માટે પ્રેરાશે, વધારે સ્કીમ આપશે. શું કામ? તો કે ભાઈ વધારે વસ્તુ વેચાય અને વધારે વસ્તુ વેચાવાથી પોતાનો નફો પણ સારો એવો થશે. તો હવે તેને આપણે પ્રકરણમાં કયા કયા મુદ્દા ભણીશું તેના વિશે ચર્ચા કરીએ. તો પહેલો ટોપિક આવે છે આપણો પુરવઠો અને જથ્થો. એટલે પુરવઠો એટલે શું છે અને જથ્થો એટલે શું છે? સૌથી પહેલાં તેનો આપણે અર્થ જોવાનો છે. અર્થ બાદ તેનું ઉત્પાદન કઈ રીતે થાય છે, તેનું ઉત્પાદન કઈ રીતના સંદર્ભમાં હોય છે તેના વિશે વાત કરવાની છે. પુરવઠો અને જથ્થો ડિટેલમાં શું છે? આપણી પાસે જો કોઈ પણ વસ્તુ પુરવઠો એટલે કે મોટા લોટમાં હોય તો આપણે 500 કિલો, 1000 કિલો, એ તો એ પુરવઠો કહેવાશે. પણ આપણે જે વસ્તુ વેચવા માટે તૈયાર છીએ એને આપણે જથ્થા તરીકે, બાકી આગળ વ્યાખ્યા આવશે આપણે જોવાની છીએ. ત્યારબાદ આવશે વેચવાની તૈયારી. એટલે કે આજનો પ્રશ્ન આપણો આ જ છે, પુરવઠો અને જથ્થો વચ્ચેનો મેઇન ટોપિક આપણે એ જ પકડી લઈએ છીએ. વેચવાની તૈયારી. આજે ભાવ ગમે એટલો હોય અને આપણી પાસે પુરવઠો ગમે એટલો હોય, પણ વેચવા માટે આપણે કેટલા તત્પર છીએ, આપણે કેટલા રેડી છીએ, તો એ આપણો વેચવાની તૈયારી. પછી આવશે વેચવાની શક્તિ કેટલી છે, આપણે વેચવાની આપણી પાસે કેપેસિટી કેટલી છે. આપણે તો 50 કિલો એક દિવસમાં વેચવું છે અને 100 કિલોએ વેચવું છે, પણ આપણે કેટલામાં, કયા ભાવમાં, કેટલી રીતે, કેવી રીતે વેચી શકીએ છીએ, એ વેચવાની શક્તિ. પછી આવે છે વેચવાની ઈચ્છા. હવે ગ્રાહક જે ભાવે વસ્તુ લેવા માગતો હોય, હવે એ જ ભાવે આપણે આપવું એવું નક્કી નથી. આજે આપણે અત્યારે માંગમાં હતા તો આપણે ગ્રાહક બની ગયા હતા. તો અહીં પુરવઠો જ્યારે ચેપ્ટર હાલે છે ત્યારે આપણે એક વેચનાર છીએ. ગ્રાહક તો આપણે કોઈ વસ્તુનો ભાવ કીધો હોય કે 50 રૂપિયા છે અને ગ્રાહક એમ કે તમારે 30માં દેવું છે. હવે આપણે 30માં દેવું હોય તો આપણે એને વાત કરાય, તો આપણે આગળ વાત કરાય, પણ 30માં દેવું જ ન હોય તો આપણે આગળ કાંઈ વાત કરવાની આવતી નથી. એટલે શું કીધું? વેચવાની ઈચ્છા તમારી કેવી છે. અને ત્યારબાદ છેલ્લો ટોપિક આવે છે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત. એટલે કે પુરવઠો કોને કહેવાય અને જથ્થો કોને કહેવાય તેને વચ્ચેનો ડિફરન્સ આપણે જોવાના છીએ. ત્યારબાદ આવે છે પુરવઠાને અસર કરતા પરિબળ. એટલે કે પુરવઠાને કઈ કઈ વસ્તુને અસર કરે છે તે વસ્તુને આપણે જોવાના છીએ. પુરવઠાને અસર કરતા પરિબળ જે આવે છે એ પુરવઠાને અસર કરતા પરિબળમાં સૌથી પહેલું છે વસ્તુની કિંમત શું છે. એટલે કે વસ્તુની કિંમત, જે મેં પહેલાં જ કીધું, જો માંગમાં અસર કરતું હશે તો વસ્તુની કિંમત જો વધતી હશે તો માંગ શું થશે? તો કે ઘટશે. પણ એ જ વસ્તુ અહીંયા જોવા જશો તો જ્યારે વસ્તુની કિંમત વધતી હશે ત્યારે એનો જે સપ્લાય છે, એનો જે પુરવઠો, વેચવાની શક્તિ જે છે એ વધારે વધી જશે. શું કામ? તો કે ભાઈ વધારે નફો જોવે છે. એઝ અ સેલર તરીકે આપણે શું જોવે છે? વધારેમાં વધારે આપણે નફો જોવે છે. એટલા માટે જ્યારે વસ્તુની કિંમત વધતી હશે ને ત્યારે આપણે આપણું વેચાણ વધારતા જશું, પુરવઠો વધતો જશે. અને એથી ઉલટું કે ભાઈ જ્યારે માંગમાં વસ્તુની કિંમત ઘટે છે ને ત્યારે માંગ વધે છે. પણ અહીં એ વસ્તુ જોવાની છે કે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે એની ઓટોમેટિકલી પુરવઠો, વેચવાની શક્તિ છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય છે. એટલે કે વસ્તુની કિંમત ઇમ્પોર્ટન્ટ ટોપિક
આવે છે. બીજો ટોપિક આવે છે વસ્તુ કિંમત સિવાયના પરિબળો, એટલે કે વસ્તુની કિંમત અસર નથી કરતી પણ ગ્રાહકની રુચિ, ટેવ, પસંદગી વગેરે આપણે કેળવી શકતા હોય. હવે આપણો આ જે ગ્રાહક છે આ વસ્તુ કેટલામાં લેવા માટે તૈયાર છે, કેટલામાં લેવા માટે તૈયાર નથી, એને કઈ વસ્તુ પસંદ છે કે કઈ વસ્તુ પસંદ હોતી નથી, એટલે કે વસ્તુ કિંમત સિવાયના પરિબળ જે આપણે ડિટેલમાં આગળ જોવાના છીએ. તો આ થયો મેઇન ટોપિક આપણો પુરવઠાને અસર કરતા પરિબળ. હવે ત્રીજો આવે છે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો એટલે એમાં સૌથી પહેલાં આપણે અર્થ અને અનુસૂચિ કે વ્યક્તિગત કોને કહેવાય અને બજાર પુરવઠો. આજે કોઈ પણ એક વ્યક્તિ જ્યારે કોઈ પણ વસ્તુનો વેચવા માટે અથવા લેવા માટે તૈયાર થાય છે તો એ વ્યક્તિગત કહેવાય છે. એક વ્યક્તિ, બે વ્યક્તિ, પણ આખો સમાજ ઊભો થાય, હવે આખી એક સાથે આખું ટોળું વળીને આવેલું હોય તો એ આખો બજારને લગતી વસ્તુ છે, એટલે કે બજાર પુરવઠો ગણાશે. એની આકૃતિ કેવી છે અને તેની સમજૂતી વિશે આપણે વાત કરવાના છીએ. એટલે કે અહીં વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠોના 3 ટોપિક છે આપણા: અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી. ત્યારબાદ હવે આવે છે કે પુરવઠા વિધેય. પુરવઠા વિધેય વિદ્યાર્થી મિત્રો આ ખાસ ટોપિક આમ જુઓ તો આપણા માટે કોઈ ટોપિક કામનો નથી. 30% સંદર્ભમાં ગણો તો આપણો આ ટોપિક કોઈ કામનો નથી, કેમ કે સરકારની ગાઈડલાઈન મુજબ, બોર્ડની ગાઈડલાઈન મુજબ, બોર્ડની માર્ગદર્શિકા મુજબ આ ટોપિક આપણા પ્રકરણમાંથી નીકળી ગયો છે. આપણે ભણી લેશું, કેમ કે આ પ્રકરણમાં પુરવઠા વિધેય મેઇન ટોપિક છે. એ ટોપિક ભણશો તો આગળ પુરવઠા પરિવર્તન એટલે પુરવઠામાં જે પરિવર્તન એટલે કે એમાં સમજવામાં આપણને અનુકૂળતા રહેશે. આપણે આખા પાઠમાંથી અમુક ટોપિક ન ભણીએ એવું તો વસ્તુ થાય નહીં. આપણે ભણી લેશું પણ એને એટલું બધું મહત્વ આપવાનું નથી. તો પુરવઠા વિધિ શું છે? તો કે સૌથી પહેલાં પુરવઠાના નિયમ શું છે? કેમ કે નિયમ જ ખબર ન હોય તો પુરવઠો પાઠ ભણીને આપણે મતલબ શું છે? એટલે ખાસ કરીને સૌથી પહેલાં આપણે શું પુરવઠાનો નિયમ કેવો છે એ વસ્તુનો પુરવઠાનો નિયમ, એ નિયમની ધારણા શું છે, એટલે કે એની ધારણા, એવી વિચારધારા શું છે એ નિયમની ધારણા. ત્યારબાદ આવે છે પુરવઠાની અનુસૂચિ આવશે. આખી અનુસૂચિ એક ઉદાહરણ આપેલું હશે કે આ રીતે એક ઉદાહરણ પ્રમાણે આપણે એની અનુસૂચિ બનાવી શકીએ. ત્યારબાદ આવશે અનુસૂચિ ઉપરથી તેની આકૃતિ દોરવાની આવશે. અને ત્યારબાદ આવશે પુરવઠાનો જે નિયમ બનાવ્યો છે એની સમજૂતી વિશે ચર્ચા કરવાની છે. અને ત્યારબાદ છેલ્લો ટોપિક આવે છે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક, આપણા માટે નથી પણ પાઠ માટે મેઇન ઇમ્પોર્ટન્ટ, કે પુરવઠાના નિયમનો અપવાદ શું છે. એટલે કે પુરવઠાનો જે નિયમ છે એનો અપવાદ શું આવે છે, કે કઈ વસ્તુમાં પુરવઠો ન હોય તો ચાલે એવું છે, કઈ વસ્તુ એવી છે કે જેમાં પુરવઠાનો નિયમ લાગુ ન પડતો હોય તો પણ વસ્તુ ચાલી શકે, પુરવઠા વિધિ ચાલી શકે. તો આપણો આમ જુઓ તો આ ન ભણવાનો ટોપિક છે, પણ આમ જુઓ તો આપણે જે પાઠ માટે છે એના માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ત્યારબાદ આવે છે પુરવઠામાં પરિવર્તન. પુરવઠામાં પરિવર્તન એટલે કે પુરવઠો વધે, ઘટે, ફેરફાર ન થાય અથવા ફેરફાર થાય, સાવ ફેરફાર થાય, સાવ ઝીરો થઈ જાય, ક્યારેક ખૂબ વધી જાય વગેરે. પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન, જેમ આપણે માંગમાં વિસ્તરણ અને સંકોચન શીખી ગયા હતા. માંગમાં વિસ્તરણ ક્યારે થાય છે? તો કે માંગમાં વધારો. માંગમાં વિસ્તરણ એટલે શું? માંગમાં વધારો. તો અહીં અને માંગમાં વધારો ક્યારે થતો હતો? જ્યારે તેના ભાવ ઘટતા હતા. અને માંગમાં સંકોચન, માંગમાં ઘટાડો ક્યારે થતો હતો? તો કે જ્યારે ભાવ, દરેક વસ્તુના ભાવ વધી જતા હતા, એટલે કે માંગમાં સંકોચન થતું, માંગમાં ઘટાડો થતો હતો. પણ અહીં પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન ક્યારે થાય છે? પુરવઠામાં વધારો થાય, જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત બજારમાં ખૂબ જ વધી જાય ત્યારે પુરવઠામાં વિસ્તરણ થતું હોય છે. પણ અને જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત ઘટવા પામે છે ત્યારે પુરવઠામાં ધીમે ધીમે સંકોચન થવા લાગે છે. તેનો અર્થ શું છે? અનુસૂચિ શું છે? આકૃતિ શું છે? અને સમજૂતી શું છે? કેમ કે આપણે એનો સૌથી પહેલાં કોઈ પણ ટોપિક છે તો સૌથી પહેલાં એનો અર્થ સમજી લે કે એ શું કહેવા માગે છે. ત્યારબાદ એનું એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ એટલે કે એક અનુસૂચિ, એક કોષ્ટક આવશે. એક કોષ્ટક ઉપરથી એની આકૃતિ બને અને આકૃતિ ઉપરથી આપણે એની ડિટેલ સમજવાની આવે છે. ત્યારબાદ આવશે પુરવઠામાં વધારો અને ઘટાડો, એટલે કે પુરવઠામાં વધે ક્યારે અને ઘટે ક્યારે, એમાં પણ અર્થ, અનુસૂચિ, આકૃતિને સમજૂતી આવે છે. અને ત્યારબાદ હવે આપણો છેલ્લો ટોપિક આવે છે બજારમાં વસ્તુનું કિંમત નિર્ધારણ, એટલે કે પાઠનો છેલ્લો ટોપિક છે બજારમાં વસ્તુનું, કે વસ્તુ
કઈ કિંમતે નક્કી કરવાથી એ પુરવઠામાં વધારો ઘટાડો થતો જોવા મળે છે. એમાં પણ આપણી પાસે અર્થ, અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દરેક વસ્તુ જે કંઈ આપણે બોલી ગયા, આપણે સમજી ગયા કે કયા કયા ટોપિક આવે છે, તેને આપણે પ્રશ્ન વાઇઝ આગળ જોતા જઈએ અને દરેક પ્રશ્નને આપણે લખતા, તમે સાથે પણ લખતા જજો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 આપણો આવે છે, પુરવઠા અને જથ્થાનો અર્થ આપી તેનો ખ્યાલ સમજાવી તેમની વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો અથવા તફાવત આપો. મુદ્દાસર ઉત્તર છે આપણો. મુદ્દાસર ઉત્તર આપણો 3 માર્ક અથવા 5 માર્કમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં પુરવઠો અને જથ્થો બંનેનો આપણે અર્થ આવવાનો છે. અર્થ બાદ તેમાં આપણે આગળ જોયું તો કે વેચવાની તૈયારી, શક્તિ, વેચવાની ઈચ્છા વગેરે જે ટોપિક હતા તેના વિશેની પણ વાત કરવાની છે. અને છેલ્લો ટોપિક આપણો પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત જે છે, એટલે કે મેઇન ટોપિક આપણો જે 4.1 આપણો જે હતો એ આપણો પહેલો પ્રશ્ન બની જાય છે. 4.1 થી લઈને 4.5 સુધીનો ટોપિક આપણે લઈએ છીએ, પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત. આજના વિડીયો લેક્ચરમાં આપણે એટલું જ ભણવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં આપણે પુરવઠાને અસર કરતા પરિબળ શું છે, કે પુરવઠોમાં વધારો ઘટાડો થાય તો એમાં બે વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો, તેના વિશેની વાત કરવા જવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે પુરવઠા અને જથ્થાનો અર્થ આપી તેનો ખ્યાલ સમજાવી અને તેમની વચ્ચેનો તફાવત સમજાવો આપો. મુદ્દાસર ઉત્તર. તો સૌથી પહેલો જવાબ અહીંથી શરૂ થાય છે. મોટા ભાગના લોકો માટે પુરવઠો એટલે કે સપ્લાય અને જથ્થો એટલે કે સ્ટોક વચ્ચે કોઈ તફાવત નથી. એટલે કે એવું કહેવા માગે છે કે જે વ્યક્તિ પાસે સપ્લાય છે, જે વેચનાર છે અને એની પાસે સ્ટોક પડ્યો છે, સ્ટોક એટલે આખા સ્ટોક, શરૂ સ્ટોક જે કાંઈ પડ્યો છે એ સ્ટોક વચ્ચે, બંને વચ્ચે કોઈ તફાવત એ લોકો રાખતા જ નથી. કેમ કે એના ગોડાઉનમાં માની લો કે કોઈ પણ માલ પડ્યો છે તો કે એ સપ્લાય કરવા માટે, વેચવા માટે જ એ પડ્યો છે, આમને પોતે રાખવા માટે કાંઈ પડ્યો નથી. અને સ્ટોક એટલે કે જથ્થો, તો પણ એ બંને વસ્તુ એક જ માને છે. પુરવઠો હોય કે જથ્થો હોય, બંનેનો અર્થ એક જ સમજે છે. પણ અહીં બંનેનો અર્થ એક થતો નથી, બંને વચ્ચે ઘણો લાખગાળાનો ડિફરન્સ પડી જાય છે, થતો હોય છે. તેઓ તેની એક જ અર્થમાં સમજે છે, પરંતુ અર્થશાસ્ત્રીઓ પુરવઠા અને જથ્થા વચ્ચેનો ખાસ તફાવત આપે છે. એટલે કે જે બંને વચ્ચેનો ડિફરન્સ જે છે, પુરવઠો કોને કહેવાય અને જથ્થો કોને કહેવાય, એ ડિટેલમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ સૌથી પહેલાં ઉત્પાદન થાય છે, એટલે કે કાચા માલમાંથી અર્ધ તૈયાર માલ, અર્ધ તૈયાર માલથી તૈયાર માલ, તૈયાર માલમાંથી તૈયાર માલ તૈયાર થઈ જાય, પછી જથ્થાબંધ વેપારીને માલ પહોંચાડવામાં આવે, જથ્થાબંધ વેપારી પછી છૂટક વેપારી રિટેલર પાસે જાય અને રિટેલર પછી ગ્રાહક પાસે જતો હોય છે. તો એ ઉત્પાદન શું થાય છે, કેવી રીતે થાય છે, સૌથી પહેલા આપણે ઉત્પાદનની વ્યાખ્યા તપાસીએ. ઉત્પાદનની વ્યાખ્યા આવે છે, ચોક્કસ સમયે ઉત્પાદનના સાધનોની મદદથી, ઉત્પાદનનું જે સાધન હોય, આપણી પાસે યંત્ર હોય, કાચો માલ હોય વગેરે, જે કંઈ પણ ઉત્પાદનના સાધન છે તેની મદદથી જેટલા પ્રમાણમાં વસ્તુઓ બનાવવામાં આવે તો તેને ઉત્પાદન કહેવાય છે. આપણી પાસે જે વસ્તુ આપણી પાસે અવેલેબલ છે તેના દ્વારા જે વસ્તુનું આપણે ઉત્પાદન, પ્રોડક્શન કરીએ છીએ તેને આપણે ઉત્પાદન કહીએ છીએ. હવે એ વસ્તુ આપણી પાસે કાચો માલ પણ હોઈ શકે છે, પાણી પણ હોઈ શકે છે, પછી યંત્રો પણ હોઈ શકે છે, વીજળી પણ હોઈ શકે છે. એટલે કે જેની મદદથી આપણે જે વસ્તુ બનાવીએ છીએ તેને આપણે ઉત્પાદનની વ્યાખ્યામાં સમાવેશ કરી શકીએ. ત્યારબાદ આવે છે પુરવઠાની વ્યાખ્યા. પુરવઠો ચોક્કસ સમય અને કિંમતે, ઓલામાં શું કીધું, ચોક્કસ સમયે ઉત્પાદનના સાધનો, અહીંયા એટલે મેઇન ટોપિક આપણે ઉત્પાદનના સાધનોમાં છે, અને અહીંયા આવે છે ચોક્કસ સમયે અને કિંમતે. ઉત્પાદક એટલે કે જે ઉત્પાદન કરતા હતો તે ઉત્પાદક કે વેપારી ઉત્પાદનનો જે ભાગ વેચવાની તૈયારી, શક્તિની ઈચ્છા દર્શાવે તેને પુરવઠો કહેવાય છે. ચોક્કસ સમયે અને કિંમતે. ચોક્કસ જે સમય હતો કે ભાઈ અત્યારે દિવાળીની સમય છે, હવે દિવાળીના સમયમાં અત્યારે કોડિયા વેચાય, તોરણ વેચાય વગેરે વસ્તુ વેચાય, એ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે. હવે અત્યારે કોડિયા વેચવા જાઓ, દિવાળીનો સમય પૂરો થઈ ગયો, તો હું કોડિયા વેચવાનો, અત્યારે કોઈ કોડિયા લેવાનું છે? અત્યારે કોઈને તમે એમ કહો કે હું 5 રૂપિયામાં 5 કોડિયા આપી દઈશ, કોઈ નથી લેવાનું, એનો સમય વયો ગયો છે. હવે ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે, એની ચોક્કસ કિંમત પણ હોય, સમયની અંદાજે એની કિંમત નક્કી થતી હોય છે. ઉત્પાદનનો
વેચાણનો જે ભાગ ઉત્પાદન જે થયો છે એની વેચવાની તૈયારી દેખાડવાની, એની શક્તિ દેખાડવાની કે તમારે ગ્રાહકને જે ભાવે જોવે છે, આપણને પોસાતું હોય, ગ્રાહકને પોસાતું હોય, બંને વસ્તુની શક્તિ દેખાડતી હોય અને ઈચ્છા દર્શાવતી હોય તો તેને પુરવઠો તરીકે ઓળખાવી શકાય છે. હવે આવે છે જથ્થાની વ્યાખ્યા. વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. હવે વેચાણક્ષમ એકમો એટલે કે મારી પાસે માની લો કે મારી પાસે અત્યારે 500 નંગ કોડિયા મારી પાસે વેચવામાં તૈયાર છે. 500 નંગ તોરણ છે અને 500 નંગ કોડિયા છે. હવે 500 નંગ બંને છે. હવે એમાંથી 500 નંગ કોડિયામાંથી હું બંને વસ્તુમાં 300 નંગ વેચવા કાઢું છું તો 300 નંગ એ મારો પુરવઠો ગણાશે. કેમ કે પુરવઠો એ મેં વેચવા માટે શક્તિ ઈચ્છા કેટલી દેખાડી તો ભાઈ મારે 500માંથી માત્ર 300 જ વેચવા છે. તો એ 300 વેચવાની જે શક્તિ ઈચ્છા અને તૈયારી દેખાડી તો એ પુરવઠો કહેવાય. 300 નંગ એ પુરવઠો છે. જ્યારે 500 નંગ એ મારી વેચાણક્ષમ કુલ વેચાણક્ષમ, મારી પાસે કુલ વધારેમાં વધારે હું કેટલા વેચી શકું એમ છું તો કે ભાઈ 500 જ વેચી શકું એમ છું. તો 500 એ મારો સ્ટોક કહેવાશે, જથ્થો કહેવાશે. એટલે કે મારી પાસે ભલે ને હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે ભાઈ 5000 રૂપિયાના મારી પાસે ફટાકડા પડ્યા છે. હવે એ ફટાકડામાંથી 5000 રૂપિયાના ફટાકડામાંથી મારે માત્ર બજારમાં 3000 રૂપિયાના જ ફટાકડા વેચવા છે. તો 3000ના ફટાકડા હું વેચવા માટે તૈયારી દેખાડું છું, વેચવા માટેની શક્તિ દેખાડું છું. ગ્રાહકને જે ભાવે જોતું હશે અને વેચનારને જે ભાવે વેચવું હશે, બંને વચ્ચે જો ડીલ નક્કી થશે તો જ વેચવા માટે તૈયારી દેખાડશે. વેચવા માટેની તૈયારી, શક્તિની ઈચ્છા દેખાડતું હોય તો એ વસ્તુનો પુરવઠો બનશે. 3000 નંગ એ મારો 3000 રૂપિયાનો જે વેચવા માટે તૈયારી દેખાડું છું તો એ પુરવઠો બનશે. જ્યારે 5000 રૂપિયાના ફટાકડા હતા એ મારી પાસે પડ્યા હતા, એ સ્ટોક તરીકે ઓળખવામાં આવશે. તો આ થઈ જથ્થાની વ્યાખ્યા. આગળ જોઈએ. આમ ઉત્પાદકે જેટલું ઉત્પાદન કર્યું હોય તે પૈકી જેટલો ભાગ વેચવાની તૈયારી, વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા હોય તો તેને પુરવઠો કહેવાય છે. અને આ માટે વેચવાની તૈયારી, શક્તિ અને ઈચ્છાનો અર્થ સમજીએ. એટલે શું કીધું કે ઉત્પાદકે જે વસ્તુ વેચવાની તૈયારી દેખાડી છે, વેચવાની શક્તિ દેખાડી છે અને તેની ઈચ્છા દર્શાવી છે કે મારે 5000 રૂપિયાના ફટાકડામાંથી માત્ર 3000 રૂપિયાના જ ફટાકડા મારે વેચવા છે, બાકીના ફટાકડા હું રાખીશ અથવા મારે ઉપયોગમાં લેવા છે, જે કઈ વસ્તુ. એટલે કે 5000માંથી માત્ર 3000, તો 3000 એ મારો પુરવઠો બને છે અને 5000 એ મારો સ્ટોક જથ્થો બની જશે. ક્યારેક એવું પણ થતું હોય કે જે સ્ટોક છે એ જ પુરવઠો બની જતો હોય કે 5000ના ફટાકડા લાવ્યો છો અને 5000ના ફટાકડા બધા વેચી જ દેવા છે, મારે બધા વેચી દેવા છે, એક પણ ફટાકડો એમાં રાખવો નથી મારે. તો જે કંઈ 5000 છે એ પુરવઠો, જે જથ્થો છે એ મારો પુરવઠો બની શકે છે. પણ ક્યારેય પુરવઠો એ તમારો જથ્થો બને એવું ક્યારેક બનતું નથી. હવે આવે છે તેની વેચવાની તૈયારી, શક્તિ અને ઈચ્છા. તેની આપણે સમજીએ આપણે ઉદાહરણ સાથે. હવે આવે છે વેચવાની તૈયારી. કોઈ પણ વેપારી કે ઉત્પાદક પાસે વસ્તુનો જેટલો જથ્થો હોય તે તમામને પુરવઠો ગણી ન શકાય. એટલે કે આપણી પાસે, મારી પાસે ભલે ને 5000ના ફટાકડા રહ્યા, પણ 5000ના ફટાકડા મારે કાંઈ તૈયારી મારી છે નથી, તો 5000ના ફટાકડા એ મારો કોઈ પુરવઠો ગણી શકાય નહીં. જેમ કે છત્રીના વેપારી પાસે 100 છત્રી હોય પણ તે 70 છત્રી વેચવા તૈયાર હોય તો છત્રીનો પુરવઠો 70 ગણાય છે. ઉદાહરણ તરીકે કહીએ કે ભાઈ જે છત્રીનો વેપારી છે, જે છત્રી વેચનાર વ્યક્તિ છે, એની પાસે 100 છત્રી છે, 100 છત્રી છે, પણ એ 100 છત્રીમાંથી માત્ર 70 છત્રી વેચવા જ તૈયાર હોય તો તે છત્રીનો પુરવઠો 70 ગણાય છે. તે જ પ્રમાણે ભાવ વધવાની અપેક્ષા વેપારી હાલમાં એક પણ છત્રી વેચવા તૈયાર ન હોય તો પુરવઠો શૂન્ય ગણાય. કે ભાઈ મારી પાસે ભલે 100 છત્રી પડી રહી, અત્યારે મારી પાસે ભલે મેં ઓછા ભાવની ખરીદી છે, ભવિષ્યમાં જ્યારે ચોમાસું આવશે એટલે કે ઉનાળાના સમયમાં એણે છત્રી ખરીદી લીધી હતી, હવે જ્યારે ચોમાસું આવશે ત્યારે એ વેચવા કાઢશે. અત્યારે ઉનાળામાં કોઈ વેચવા કાઢે તો કેટલી છત્રી વેચવાની? 100માંથી કદાચ માંડ 5 કે 10 વેચાવાની. શું કામ? તો કે તડકાને લીધે. પણ એ જ વસ્તુ જ્યારે ચોમાસું આવશે ત્યારે એની જ્યારે 100 છત્રી છે એ 100 છત્રી તાત્કાલિક વેચાઈ જશે અને જે ભાવે વેચવા માટે તૈયાર હશે ને એ વેચવા ત્યારે વેચી શકશે અને નફો લઈ શકશે. એટલે કે વેચવાની તૈયારી એની ક્યારે છે? તો કે જ્યારે એનો સમય આવશે ત્યારે જ વસ્તુ વેચવા માટે તૈયાર થશે, ત્યારે એ વસ્તુ વેચશે તો એને સારો એનો નફો ગણાશે. પણ હાલ તુરંત એ કોઈ પણ વસ્તુ વેચવા માટે તૈયાર નથી તો એ પુરવઠો શૂન્ય ગણાશે.
હવે આવે છે વેચવાની શક્તિ કેટલી છે, આપણે કેટલી વસ્તુ વેચી શકીએ છીએ તે વેચવાની શક્તિ. વેપારી પાસે માત્ર વસ્તુ વેચવાની તૈયારી હોવી જ જરૂરી નથી. મારી પાસે 100 છત્રી છે એટલે 100 છત્રી હું વેચવા માટે તૈયાર છું એટલા માટે કાંઈ પૂરું થતું નથી, પરંતુ તે વેચવાની શક્તિ પણ હોવી જોઈએ. એટલે એને એટલી પૂરી કરવા માટે મારી પાસે સક્ષમ એવી શક્તિ પણ હોવી જોઈશે. 100 છત્રી ધરાવનાર વેપારીની 500 છત્રી વેચવાની તૈયારી હોય તો છત્રીનો પુરવઠો 500 ન ગણાય. એટલે મારી પાસે 100 છત્રી છે પણ મારી એવી અપેક્ષા છે મારે 500 છત્રી વેચવી છે. હવે 100માંથી 500 તો કેવી રીતે પૂરું થવાનું? 100 તો મારો જથ્થો છે, મારી પાસે સ્ટોક કેટલો પડ્યો છે? 100 જ પડ્યો છે. તો વધારે કેટલી વેચી શકું? 100 જ વેચી શકું. જો મારે 500 વેચવી છે તો સૌથી પહેલાં મારે 500 છત્રીનો સૌથી પહેલાં સ્ટોક કરવો પડશે. સ્ટોક થશે પછી જો 500 છત્રી વેચી શકું. 100 છત્રી ધરાવનાર વેપારીની 500 છત્રી વેચવાની તૈયારી હોય તો છત્રીનો પુરવઠો 500 ન ગણાય, કારણ કે તેની પાસે માત્ર 100 છત્રી જ વેચવાની શક્તિ છે. હવે મારે 500 છત્રી વેચવી હશે તો સૌથી પહેલાં મારે આર્થિક ભંડોળ ઊભું કરવું પડે, મારે એવા વેપારી તૈયાર કરવો પડે, વેરાયટી લાવવી પડે, તો મારા ગ્રાહક એક સરખી વેરાયટી એક સરખો ભાવ રાખો તો ગ્રાહક કાંઈ બધી છત્રી લેવાનો છે એવું જરૂરી નથી. તો એ સૌથી પહેલાં મારે બધા એના પાસા તૈયાર કરવા પડે. મારે પાસે સૌથી પહેલાં મારે એની શક્તિ ઊભી કરવી પડે કે 500 છત્રી વેચવી હશે તો હું 500 છત્રીનો સૌથી પહેલાં આર્થિક રીતે સક્ષમ બની જાઉં, કેમ કે મારે એને પૈસા ચૂકવવાના છે, મારી પાસે ગ્રાહક તો કટકે આવવાના છે અને હું એકસાથે 500 છત્રી લઈ લઈશ તો એના પૈસા પણ મારે એકસાથે ચૂકવવાના હોય. તો એટલા માટે સૌથી પહેલાં વેચવાની શક્તિ હોય, મારી પાસે 100 છત્રી વેચવાની શક્તિ છે તો હું 100 છત્રી વેચી શકું, તો જેટલો જથ્થો છે એટલો મારો પુરવઠો બની શકે છે. બરાબર. આગળ આવે છે વેચવાની ઈચ્છા. વેચવાની ઈચ્છા વેપારી પાસે વેચવાની તૈયારી હોય, શક્તિ હોવા ઉપરાંત વેચવાની ઈચ્છા હોવી પણ જરૂરી છે. હવે મારી તૈયારી છે કે ભાઈ મારે આ વસ્તુ 100 છત્રીમાંથી મારે 70 છત્રી વેચી દેવી છે. મારી શક્તિ પણ છે કે ભાઈ હું 70 છત્રી વેચી શકું છું, મારી પાસે શક્તિ છે પૂરેપૂરા પ્રમાણમાં. હું કોઈ પણ ઉપર ડિપેન્ડ રહેતો નથી, મારે બધી વસ્તુ વેચવા માટે હું સક્ષમ છું. પણ અત્યારનો સમય એવો છે કે ભાઈ મારી ઈચ્છા નથી, ગ્રાહક જે ભાવે વસ્તુ લેવા માંગે છે એ ભાવે મને પહોંચાતું નથી, તો મારી ઈચ્છા નથી, મારે બજારમાં વેચવી પણ નથી, મારે આ બજારમાં આ સંજોગોમાં મારે હું વેચવા માટે તૈયાર થતો નથી. એટલે કે તૈયારી છે, શક્તિ છે, પણ ઈચ્છા થતી નથી. જે વસ્તુની ઈચ્છા ન થતી હોય તો એ વસ્તુનો પુરવઠો ગણાતો નથી. તો આ થયું વેચવાની શક્તિ, વેચવાની તૈયારી અને વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ત્રણેય વસ્તુની આપણે સમજી ગયા. હવે આપણો મેઇન ટોપિક આવે છે કે 2 માર્ક અથવા 3 માર્કમાં આ તફાવત પૂછાય. 2 માર્કમાં આમ તો જનરલી પૂછાતો હોય છે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તેનો તફાવત ઉપર આપણે નજર કરીએ. પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત હવે આપણે આગળ વાત કરવા જઈએ છીએ. સૌથી પહેલાં અર્થ આપણે ઉપર જોઈ ગઈએ છીએ, પુરવઠા અને જથ્થાનો તફાવત. તો સૌથી પહેલો જે ટોપિક આવે એ પુરવઠાનો આવશે અને નીચે જે ટોપિક આવશે થોડીક જગ્યા છોડીને એ તમારા જથ્થા વિશેની વાત આવે છે. તો સૌથી પહેલાં અર્થ જોઈએ. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક વેપારી ઉત્પાદનનો જે ભાગ વેચવાની તૈયારી, શક્તિ અને ઈચ્છા દર્શાવે તો તેને આપણે પુરવઠો તરીકે ઓળખી શકીએ છીએ. શું કીધું? ચોક્કસ સમયે અને કિંમતે. ઉત્પાદક કોઈ કે વેપારી હોય, ઉત્પાદક ઓબ્લિક વેપારી. આગળની વ્યાખ્યામાં આપણે ઉત્પાદક ઓબ્લિક વેપારી કરેલું છે, આમાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે આપણે કરવાનું રહી ગયું છે. તો ઉત્પાદક ઓબ્લિક કરજો. ઉત્પાદક કે વેપારી ઉત્પાદનનો જે ભાગ વેચવાની તૈયારી, શક્તિની ઈચ્છા દેખાડતો હોય તો તેને પુરવઠો તરીકે ઓળખી શકાય છે. જ્યારે આપણે જથ્થાની વ્યાખ્યા આપણે તપાસીએ કે વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય અને વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકનો, એટલે કે અત્યારે મારી તૈયારી હોય પણ ખરી, ન પણ હોય, હું વસ્તુ વેચું પણ ખરી, ન વેચું તોય મારી પાસે સ્ટોક તો પડ્યો જ રહેવાનો છે, એમાં કાંઈ સ્ટોકમાં વધારો, હું વેચીશ તો મારો સ્ટોકમાં ઘટાડો થશે, પણ હું વેચું જ નહીં તો મારો સ્ટોકમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી. એટલે શું કીધું કે વર્તમાન જે ભાવ છે એમાં વેચવાની તૈયારી દેખાડું કે વેચવાની તૈયારી ન દેખાડું, વસ્તુના તમામ એકોનું પ્રમાણ જેટલું છે તેને આપણે જથ્થા તરીકે ઓળખી શકાય છે. તો આ બંનેનો અર્થ થયો. હવે તેના ઉદાહરણ પર જોઈએ.
જ્યારે વેપારી વસ્તુના તમામ એકમો વેચવા તૈયાર ન હોય ત્યારે જથ્થાનો પુરવઠો અલગ પડતો હોય છે. આપણે જે ઉદાહરણ લીધું હતું કે 100 છત્રી, હવે 100 છત્રીમાંથી 100 છત્રીઓ જો વેચવા કાઢી દો તો પુરવઠો અને જથ્થો બંને વસ્તુ એક થઈ જતી હોય છે. પણ 100 છત્રીમાંથી માત્ર હું 70 જ છત્રી વેચવા માટે તૈયાર થાઉં છું તો 70 છત્રી એ મારો પુરવઠો બની જાય છે, જ્યારે 30 બાકીની જે 30 પડી રહે છે એ જથ્થો બની જતો, આમ તો અથવા 100 એ મારો જથ્થો બની જતો હોય છે. અહીં આપણું ઉદાહરણ અલગ છે, જેમ કે 1000 એકમોના જથ્થા પૈકી 700 એકમો વેચવાની તૈયારી શક્તિની ઈચ્છા દર્શાવે તો 700 એકમો પુરવઠો ગણાય છે, જ્યારે 1000 એકમો એ જથ્થો ગણાતો હોય છે. એટલે કે બંને વચ્ચે જ્યારે તફાવત તમે લખો છો ત્યારે જ્યારે પુરવઠામાં જ્યારે તમે કોષ્ટકમાં લખો છો ત્યારે પુરવઠાના ઉદાહરણમાં લખવાનું તમારે કે જે 1000 કુલ 1000 એકમોમાંથી 700 એકમો જ્યારે વેચવા માટે વેચવાની તૈયારી ઈચ્છાને શક્તિ હોય તો 700 એકમો એ પુરવઠો ગણાય છે. જ્યારે જથ્થામાં જ્યારે તમે લખો છો ત્યારે જથ્થામાં એવું લખવાનું કે વેચવાની તૈયારી હોય કે ન હોય પણ 1000 એકમો એ જે કંઈ પણ વેપારી છે, ઉત્પાદક છે, તેનો 1000 એકમો એ તેનો જથ્થો ગણાતો હોય છે. હવે તેને ત્રીજો મુદ્દો પ્રમાણ ઉપર જોઈએ. પ્રમાણ પુરવઠાનું પ્રમાણ જેટલું જ કે જથ્થાથી ઓછું હોય છે. પુરવઠાનું પ્રમાણ કેટલું હોય છે કે આ જથ્થો આપણી પાસે 100 છત્રી છે તો 100 આપણો પુરવઠો પણ બની શકે અથવા 100માંથી 70 કે 60 કે 80 જે વેચવા માટે આપણે તૈયાર છીએ એ જ આપણો પુરવઠો બને છે. એટલે કે પુરવઠાનું પ્રમાણ જે જથ્થા જેટલું જ, એટલે કે વધારે કેટલું હોય તો કે જથ્થા જેટલું જ હોઈ શકે, એનાથી વધારે હોઈ શકે નહીં. પુરવઠાનું પ્રમાણ જથ્થા જેટલું જ કે જથ્થાથી ઓછું પણ હોઈ શકે છે, જ્યારે જથ્થાનું પ્રમાણ પુરવઠા જેટલું જ કે પુરવઠાથી વધુ હોય છે. અહીંયા શું કીધું કે પુરવઠો છે એ જથ્થાથી ઓછો હોય છે અને જથ્થો છે એ પુરવઠાથી કેવો હોય છે, વધુ હોય છે. આ બંને વસ્તુ વિરુદ્ધ થઈ ગયું આપણા માટે કે પુરવઠો એ જથ્થાથી ઓછો અને જથ્થો એ પુરવઠાથી વધુ હોય છે. તો આથી પ્રમાણ. ચોથો મુદ્દો આવે છે ખ્યાલ. ચોથો મુદ્દો છે ખ્યાલ આપણો. પુરવઠો એ દુકાનમાં ઉપલબ્ધ જથ્થા પૈકી ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે વેપારી કેટલા એકમોની વેચવાની ઈચ્છા તેમજ તૈયારી ધરાવે છે તે દર્શાવે છે. શું કીધું કે પુરવઠો જે છે એ દુકાનમાં મારી પાસે કેટલા એકમ પડ્યા છે તો કે ભાઈ દુકાનમાં મારી પાસે આટલા એકમ પડ્યા છે. હવે ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે વેપારી પાસે જેટલા એકમો હશે ને એટલા વેચવાની પોતે મારી પાસે 50 એકમ પડ્યા છે. હવે મારી પાસે ભલે ને ગોડાઉનમાં મારી પાસે 1000 એકમ પડ્યા છે પણ હું દુકાનમાં કેટલા વેચવા માટે લાવ્યો છું તો કે ભાઈ મારી પાસે 100 ગોડાઉનમાં પડ્યા, 1000 ગોડાઉનમાં પડ્યા હતા, 1000 નંગ મારી પાસે ગોડાઉનમાં પડ્યા હતા પણ હું દુકાનમાં માત્ર 50 જ વેચવા માટે લાવ્યો છું. તો ગ્રાહકને એમ કહીએ કે ભાઈ મારી પાસે 50 એકમ છે, અત્યારે કદાચ આપણને ભાવની અટકળ છે કે અત્યારે કદાચ આપણને ઓછો મળે છે પણ ભવિષ્યમાં એને ભાવની અટકળ હોય કે કદાચ ભવિષ્યમાં ભાવ વધશે તો ગ્રાહકને એમ કહેશે કે ભાઈ મારી પાસે આટલા જ એકમ છે, 50 એકમ છે, તમે વધુમાં વધુ 50 લઈ શકો છો. તો એ 50 વેચવા માટે જે દર્શાવે છે, જે ઈચ્છા દર્શાવે છે તો એ 50 એ પુરવઠો દેખાડે છે. એટલે કે પુરવઠો એ દુકાનમાં ઉપલબ્ધ જથ્થા પૈકી ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે વેપારી કેટલા એકમો વેચવાની ઈચ્છા તેમજ તૈયારી દર્શાવે છે. જ્યારે જથ્થો એ પ્રેક્ટિકલ રીતે વેપારી પાસે દુકાનમાં ઉપલબ્ધ વેચાણક્ષમ એકમનું પ્રમાણ છે. પ્રેક્ટિકલ રીતે જુઓ તો વેપારી કેટલું દેખાડે છે તો કે મારી પાસે 50 જ નંગ પડ્યા છે. હવે જથ્થો કયો કે પુરવઠો કયો, બધું એના માટે શું થઈ જાય છે, એક જથ્થો જ બની જાય છે, જેમાં અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમોનો પણ સમાવેશ થઈ જાય છે. ક્યારેક એવું બને કે મારી પાસે ખરેખર 1000 નંગ પડ્યા હોય, હવે 1000 નંગ મારી પાસે ગોડાઉનમાં પણ પડ્યા હોય અને અહીં માત્ર મારી પાસે હું 400 નંગ વેચવા લેવો છું પણ એ 400 નંગમાં ક્યારેક મારી 1000 નંગ જે ગોડાઉનમાં પડ્યા હતા એ 1000 નંગમાં નવા તો હું ખાલી 500 જ લાવ્યો છું, જૂનાય 500 પડ્યા હતા. એટલે કે 500 ને 500 1000 નંગ મારી પાસે પડ્યા છે પણ એ 1000 નંગમાંથી અત્યારે હું માત્ર ખાલી 400 વેચવા માટે, હવે 400માં 300 જૂના છે અને 100 નવા છે. એટલે કે જે જથ્થો જૂનો ને નવો ભેગો થાય છે અને એમાંથી જે વેચવા માટે તૈયાર થયું છું એટલે કે એમાં બંને વસ્તુનો જથ્થો સામેલ થઈ જાય છે. એ પુરવઠો પણ બની શકે છે, જથ્થો પણ બની શકે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે ટોટલ પ્રશ્ન ભણ્યા, પુરવઠા અને જથ્થાનો અર્થ ભણ્યા, તેનો ખ્યાલ સમજાવ્યો અને તેનો બંને વચ્ચેનો તફાવત પણ આપણે સમજી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. આવતા સેશનમાં આપણે પુરવઠા અને અસર કરતા પરિબળો વિશેની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રશ્ન વધારે વાંચજો, લખજો અને પાકો કરજો, અને તમારી ફેરબુકમાં લખવાનું થતું હોય તો એ પણ લખી નાખજો. લખશો અને પાકું કરશો તો વધારે ખબર પડશે વિદ્યાર્થી મિત્રો. આભાર.